હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? આજે અમારા ઘોડાના પ્લાન ઉજ્જૈનની તરફ જાય છે, તો અમારા મિત્રો અમે બધાય બસની અંદર બુકિંગ કરાવ્યું છે. સોફાવાળી બસ છે, જોઈ લો તમે. અને આમ અમારા રોહિતભાઈ પણ બિરાજમાન છે, સિંહાસન ઉપર જઈને રાજા મહારાજાની ગાદી ઉપર બેઠા હોય એવી રીતના બેઠા છે, જોઈ લ્યો. અને આમ અમારા સુરેશભાઈ પરમાર અને ભાવેશભાઈ કારાડા. બોલો બોલો, કેમ છો? હું તમને કેવું લાગે ભાવેશભાઈ, તમે ઉજ્જૈનમાં જાવ હો તો? ફાકે ખાઈને પિચકારી ગઈ મરાઈ. હા, એટલે થોડીક શું કહેવાય, આ વોલ્વો બસ છે એટલે થોડીક તકલીફ તો રહેવાની છે. સુરેશભાઈ, તમને કેમ છે? કાંઈ તકલીફ છે તમને? કઈ નંબરે જરા કે નહીં, એક શબ્દ તો કયો, આમ થોડોક આમ અંધારા જેવું લાગે. અંધારા જેવું લાગે. વાંધો નહીં, તો હમણાં થોડુંક અંધારું થઈ જાય એટલે તમને ચક્કરે મટી જાય ને બધું મટી જાય. આ તમે હરિયું ન કરો, જે આ ગુજરાતી લોકોનું આ એક હોય, આમાં બધે જો આમ જ્યાં કઈક જોયું હરિયું જ કરવાની. જો અમારા આઝાદભાઈ અહીંયા છે. કેમ છો આઝાદભાઈ? શું કેવું તમારું? આમાં કઈક દર્શક મિત્રો ને કયો કે दर्शक मित्रों, घूमते रहो, मजा करते रहो, મજા કરતે રહો, कमाते रहो, खाते रहो, पीते रहो. વાહ વાહ, સરસ સરસ. તો હાલો, અમે જો આ સોફામાં ડબ્બાની જેમ પુરાઈ ગયા છીએ. રાજકોટ તો ઉજ્જૈન હો. હે નાસ્તો પાણી કર્યા? ચા પાણી પીધા? ચા ને ચૂસ આમાં ડસ્ટબિન છે. ઓલો બસ આવી એટલે આમાં થૂકવા માટેનો પ્લાન. આ જો જુગાડ કર્યો, કટર પણ ભેગું હોય અમારે. ડાયરેક્ટ બનાવી એમ ને, એન્જિનિયર સંયુક્તમાં. આવો મગજ કોનો આવેલો તો? બધાયનો આવેલો તો. કોઈ કામ એકલા ના એવું હોય, સહયોગ બધાયનો ભેગા રાખીને કામ કરો એમ. કલાઈ તો બધે એટલે હવે તમે આમ શું કહેવાય, તમારે એકલાને જ સોફામાં હોવાનું હોય કે પછી? ફાઇનલી મિત્રો, અમે હવે રાજકોટની બહાર નીકળી ગયા છીએ અને ફાઇનલી અમારી ગાડી હવે હાઈવે ઉપર ચડી ગઈ છે, જોઈ લ્યો તમે. તો હા હા હા, હવે કંઈક મજા આવી રાજકોટની બહાર નીકળીને. કારણ કે હવે 2 કલાક સુધી અમારી ગાડી રાજકોટની અંદર જ પડી રહી છે. ને કેટલા વાગ્યા અત્યારે? કેટલા વાગ્યા છે? 7:32 છે. હવે અમે રાજકોટની બહાર નીકળ્યા છીએ. ગાડીને થોડુંક લેટ થઈ ગયું હતું, સામાન ભરવાનો હતો એટલે. તો હવે આ વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને ઉજ્જૈન સુધી પહોંચાડશું. ધન્યવાદ મિત્રો. ચોટીલા આવી ગયું છે. આ ચોટીલાનું મેન ગેટ આવી ગયો છે. જો અમે અત્યારે હવે ચોટીલા પહોંચ્યા છીએ. હજી આવશે એક, હવે નહીં આવે. રેડી. આ ચોટીલાનું મંદિર દેખાય છે. આ સામે લાઈટ ભરી ચોટીલાનું મંદિર. એ દર્શન હોટલ એ જોઈ લ્યો. આ દર્શન હોટલ. અહીંયા થોડો હળવો નાસ્તો કરશું, જમી મમ્મીને નીકળશું. આ છે અમારી ટીમ. જોઈ લ્યો. ભાવેશભાઈ કારાણા ક્યાં ગયા? અહીંયા અમને કોઈ ઓળખતા નથી. જે ખાવાનું આવી ગયા દર્શન હોટલ. એ કચરિયું ખાવાનું હે. જોવાનું જોઈએ આમાં. મોર્નિંગ મિત્રો, અમે આવી ગયા છીએ ઉજ્જૈનમાં. આજે જોઈ લ્યો, આ ઉજ્જૈનમાં અમે અહીંયા હોટલ પણ રાખી છે. આ ઉજ્જૈનની નગરી છે.
અને અહીંયા અમે હોટલ રાખી છે અને અહીંયા અમારા સાજિંદા મિત્રો બધા બેઠા છે. જોઈ લ્યો, સુરેશભાઈ બરબાર ને ભાવેશભાઈ કારેણા ને રોહિત સિંહ ને સોલંકી આઝાદ. જોયો ચશ્મા બસમાં ચડાવીને બેઠા. હું આઝાદભાઈ કેવી મજા આવે? અરે મોજે દરિયા હજી તો મોજ ચાલુ થવાની છે વાલા. હજી તો ચાલુ થવાની. પગથિયા ઉતરવાના છે. એવું છે? હા, મોજ હવે ચાલુ થાય. હું નાઈ ધોઈ લીધું રોહિતભાઈ? હે? હા હા, કારણાભાઈ તમે નાયું કે નાસ્તો બાસ્તો કર્યો? નાસ્તો કરવા જવું એમ? ભૂખ લાગી એમ? આખી રાત બસમાં શું કર્યું? જાય કે ફોન જ જોયો? તમે શું કર્યું આજે ભાઈ આખી રાત? હું આખી રાત બહારના નજારા જોયા. એવું હોય? આખી રાત જઈ ગયા એમ ને? હું હોય હું નહીં. હાલો આવો જાય નીકળીએ. હાલો જય મહાકાલ. જય મહાકાલ. ગયા છે કાલ ભૈરવ મંદિર ઉજ્જૈન ને રોહિતભાઈ સિર, હા ભાવેશભાઈ કારાણા, આઝાદભાઈ સોલંકી, જય કાલ ભૈરવ, સુરેશભાઈ. બહુ ટ્રાફિક થઈ ગઈ છે અને મંદિર તમને દેખાય. આયા મંદિર છે. મેં હાડલી માથે ચડીને જાતો હા હા હા. पार्वती पते तुम्हारा उज्जैन का महाराजा ने खम्मा रे खम्मा, भक्ता लाडीला महाकाल. मंगल करे और मंगल करे यहाँ पे शिव भूषण विराजमान है. भोलेनाथ जी के मस्तक के पसीने से मंगल महाराज की उत्पत्ति हुई है. शिव ये शिव पुत्र और भूपुत्र भी है. शिव जी से पहले अपन हमेशा नंदी महाराज को प्रणाम करते हैं. भारत विश्व का एकमात्र ऐसा स्थान है नंदी की जगह मिलेगा आप सभी को इस प्रकार से भेड़ यानी होता है मेंढा, जो राजस्थान में घाटरा जिससे ऊन वगैरह प्राप्त होता है भेड़ों का. एक मुख्य कारण इस मंदिर पे जो मेष और बिस्तर. મિત્રો આ ઉજ્જૈનની શિપ્રા નદી એ જો બહુ મસ્ત નદી છે. જો આઝાદભાઈ આવી ગયા. બોલો આઝાદભાઈ. અમે બેઠા છીએ નવગ્રહમાંના એક ગ્રહ મંગળ ગ્રહ ને ત્યાં એના સાનિધ્યમાં એના મંદિરે અહીંયા અમે એના ધ્યાન દર્શન કર્યા અને એના બરાબર. સાનિધ્યમાં માનસિક શાંતિ લીધી અને મજાથી બેઠા છીએ હવે. અને અમારા ભાવેશભાઈ કારણા એની વિધિમાં ગયા છે. એટલે શેની વિધિમાં ગયા છે ભાવેશભાઈ? આપણે હગાઈ લગ્ન ના થતા હોય ને એ લોકોની મંગળ, એટલે અહીંનું કેવું એવું એક અહીંયા લાલ કપડું ચડાવી તો કઈ એટલે મંગળ સ્ટ્રોંગ થઈ જાય. જે બરાબર, એવું છે. નબળો હોય ને મંગળ સ્ટ્રોંગ થઈ જાય. હા હા એટલે માંગલિક છોકરા છોકરીઓ હોય ને હા હા એને લગ્નમાં સગાઈમાં પ્રોબ્લેમ થતો હોય હા હા એટલે એ બધાનું સેટિંગ થઈ જાય, મેળમાં આવી જાય એમ. બરાબર, એવું છે. એટલે એના માટે આ મંદિર અહીંયા રાખ્યું છે. માંગલિક તો જોઈ લ્યો મિત્રો, આ મંદિર છે. આને ઓલી બાજુ એનો દ્વાર છે, આ મંદિરની ઓલી બાજુ. અહીંયા બધા આ નદીને કાંઠે અમારા આઝાદભાઈ બધા બેઠા છે. પવન આવે સારો, મોજે મોજ. રાતનો ઉજાગરો હોય, નીંદર આવી જાય એવું હે. કા હે છતાંય કાંઈ ખબર નથી કે ફૂલ ફ્રેશ જ છે. હે ફૂલ ફ્રેશ જ છીએ. ફૂલ ફ્રેશ જ છો ને? હા. ઉજાગરા જેવું કંઈ લાગતું નથી. હું મહાકાલના દર્શન કર્યા. મહાકાલના દર્શન કર્યા, કાલ ભૈરવના દર્શન હવે કરવા જાઓ. એવું છે. હવે જરાક આપણે કાઠિયાવાડનો કહુંબો મારી લઈએ એટલે વાહ રે વાહ મિત્ર, વાહ સરસ. લ્યો તો હાલો હવે મિત્રો આગળનું અમે તમને બતાવીશું. આગળ હવે જ્યાં જાશું ત્યાં ये सभी श्री पंच जूना अखाड़े का 10 नाम का एक मेन होता जूनागढ़ है. હા વેલ કોટા જુનાગઢ રચના મખાડે. 10 नाम अखाड़े तो दत्तात्रेय भगवान ने वहाँ 24 गुरु बनाया था. जो दत्त भगवान की प्रतिमा बनी हुई है तो दत्ता गुरु भगवान सबसे बड़े जो तुम्हारी इच्छा हो. एक ग्राम कमंडल लेना है, कमंडल नहीं है कोई जो उठा ले गया, उसी की प्रतीक्षा में बैठा आएगा वो भी 20-25 रुपये नागा बाबा बहुत है आशीर्वाद.
મિત્રો અમે હવે મંગલનાથ મંદિરે અમે હવે દર્શન કરી અને હવે નીકળીએ છીએ. અમારા ભાવેશભાઈએ લાલ પુષ્પ અર્પણ કર્યું છે કારણ કે આ લાલ કલરની માળા અને લાલ નંગ અને લાલ વસ્તુ અર્પણ કરવાની હોય. હવે અમે આવ્યા છીએ મહર્ષિ ચાંદીપની આશ્રમ દર્શન કરવા. જોઈ લ્યો આ મહર્ષિ ચાંદીપનીના એ બધા અમારા આગળ આવેલા જાય છે. એટલું મસ્ત હે દો આ મંદિર છે એનું. કૃષ્ણ સુદામા બલરામ મંદિર સ્થળ. ચાંદીપની હા આપણે કૃષ્ણ સુદામા અને બલરામ ને વિદ્યા પ્રાપ્ત કરેલી. ત્યાં આપણું પોરબંદર, ત્યાં મધ્યપ્રદેશનું ઉજ્જૈન અને ત્યાં આપણે મથુરા. તો કૃષ્ણ ને બલદેવ ને બધા અહીંયા ને વિદ્યા પ્રાપ્ત કરી હતી. જો મિત્રો આ ચાંદીપની એ હા બહુ મસ્ત હે. જ્યોતિષ શીખવાડ્યું, વ્યાકરણ, જ્યોતિષ અને વ્યાકરણ આ બધું અહીંયા ભણેલું છે ભગવાન શ્રી કૃષ્ણએ. છંદ શાસ્ત્ર પછી શિક્ષા પ્રાપ્ત કરી છે ગુરુ પાસે. અને પછી અહીંયા શું છે આયુર્વેદ પ્રધાન પ્રાપ્ત શીખા છે અહીંયાથી બધું ભગવાન. પછી આ સંગીત પ્રધાન પણ અહીંથી શીખા છે ભગવાન. હવે અહીંયા શું હોય રોહિત આ યજ્ઞ પ્રધાન. હા ધ્યાન ધરવું કેવી રીતના બધું એ ગુરુ પાસે પોતે શિક્ષા લીધી હતી. એટલે આ ચાંદીપની આશ્રમ છે ને હવે અમે બધા બહાર નીકળી ગયા છીએ. જો આ બધું આશ્રમના દર્શન કરીને નીકળ્યા છીએ. જો હવે હરસિદ્ધિ મંદિરની તરફ અમે જશું. ચાંદીપનીના દર્શન થઈ ગયા. કેવા રહ્યા દર્શન રોહિતભાઈ? એકદમ રહ્યા ને બરાબર. શીખવા જેવું હતું. હા અમે બી પ્રાપ્ત કરી શિક્ષા લીધી બધી શીખવા જેવું હતું. શિક્ષા આવે એ ખરેખર અત્યારે જરૂરી છે. હેલો મિત્રો, હવે અમે આવી ગયા છીએ હરસિદ્ધિ મંદિર. હેલો ગાઈસ. હેલો હે શંકર ભગવાન. હા રહ્યા શંકર ભગવાન. હાલો હે ફોટા પાડવા આવે તારે? મહેમાનને ફોટા પાડવા અમારો રિટર્ન આવવાનો પ્લાન. બરાબર. તો મહેમાન કે ફોટા પાડવા મહેમાન માનીએ નહીં એટલે આપણે ફોટા પાડી દઈએ. વાંધો નહીં, આપણે શંકર ભગવાન એને ફોટા પાડી. શંકર ભગવાન હા હાલો ભાઈ, શંકર ભગવાન એને ફોટા પાડવા છે. તો અમે હવે ફોટા પાડીએ છીએ. ભાઈ ફોટા પાડી દે ભાઈ આને. ફોટા પાડી દે આને અહીંયા શંકર ભગવાનના. જો શંકર ભગવાન. રોહિતભાઈ પોઝ દઈને ઉભા રહી ગયા છે. શંકર ભગવાન જો આવી રીતના આ શું આ છે? शिप्रा किनारे मैया काली बसिया, शिप्रा किनारे गढ़ काली बसिया, उज्जैन बसे महाकाल माई, सोना नजारा तेरे भगना दा, भवन बनावे ऊंची धार माई, सोना नजारा तेरे भगना दा. હરસિદ્ધિ આરતી ચાલુ છે અત્યારે.
સરસ્વતી માના દર્શન. જોરદાર વ્યૂ છે ભાઈ, ગોલ્ડન વ્યૂ. ગોલ્ડન વ્યૂ. એક જ મિનિટ ઓ ભાઈ, એક સીન લઈ લો. ગુડ મોર્નિંગ મિત્રો. હે અમે હવે ઓમકાલેશ્વર માટે નીકળી ગયા છીએ અને સવારમાં અહીંયા ઠંડી બહુ છે અને વરસાદ પડ્યો છે થોડો થોડો. આમ જોઈ લો તમે, છે વરસાદ. અમે અહીંયા ટિકિટ ભરીએ, ટિકિટ લઈ લીધી છે અને હવે અમે નીકળશું ઓમકાલેશ્વર માટે. અમારા ભાવેશભાઈ કારાણા તૈયાર થઈને જો કાનમાં બ્લુટૂથ નાખીને શું હોય કાલે અહીંયા સાંજે મહાદેવના ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરીને હવે જવાનું છે આપણે નેક્સ્ટ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહાદેવ. અહીંયા ઉજ્જૈનથી 160-70 કિલોમીટર દૂર થાય. અહીંયા જઈને તમને બતાવશું ઓમકાલેશ્વરના દર્શન કરાવશું. જો કે અહીંયા ક્યાંય મંદિરની અંદર ક્યાંય મોબાઈલ તો લઈ જવાની બધે મનાય જ છે, એટલે વિડીયો થોડાક ઓછા ઉતાર્યા. શું કે સુરજભાઈ, શું હતું નવા કપડા મોજે મોજ છે ને? હે ઘટે કઈ ઘટે રે ને નાયા હો કે નાયા નથી? ફ્રેશ થઈને બીજી વાર નર્મદા નદી હા, અહીંયા નર્મદા નદી છે અને અહીંયા સ્નાન કરવાના અમારે બધા સુરેશભાઈ અજતભાઈ બધા બેઠા છે. અજતભાઈ કેમ છો? ઘટે કાંઈ ઘટે નહીં કાંઈ હો ભાઈ. બસ નથી આવતી, બસ નથી આવતી ને બસની રાહ એ જો, આ બધી પબ્લિક બસની રાહ છે. જોઈ લો અમારી સાથે જ છે. ટિકિટ લઈને બધા પહોંચી જ જવાનું છે. તો સારું, હાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો. જય હિન્દ, જય ભારત. મહાકાલ માટે અમે મંદિરે જવા માટે અમે હવે ગાડીમાં બેસી અને નીકળી ગયા છીએ. અને રોહિતભાઈ આ શું કરો રોહિતભાઈ, તમે બીજું જણાવો છો? હા, એક મજા આવે. જુનાગઢ જેવું લાગે કે જુનાગઢ જેવો લાગે જેવો લાગે છે ને આપણે. ઓમકાલેશ્વર અમે પહોંચી ગયા છીએ બધાય. આજે ટાઈમ બહુ વયો ગયો આપણે ઓમકારેશ્વર એટલે જો ઓમકાલેશ્વર અમે પહોંચી ગયા છીએ. આજે બધા હાલીને જાય બહુ ગરદી છે ઓમકાલેશ્વર. એક મસ્ત અહીંયા તમને જોઈ લ્યો, આ નદી એ બહુ જોરદાર છે. અહીંયા નદી નામ તો શું હોય કઈ ખબર નથી. બધા કહે છે કે નર્મદા નદી છે. ઓમકાલેશ્વર આ બધા અમારા મિત્રો આયલા જાય છે અને અહીંયા બધા બોટની સવારી કરે છે. જોઈ લ્યો, વાહ, બહુ મસ્ત નજારો છે સાહેબ. નર્મદા નદી છે, જોઈ લ્યો કેટલી મસ્ત નદી છે. ના ઓમકાલેશ્વર જોઈ લ્યો. અહીંયા અમે પુલની નીચે ઊભા છીએ. અમારી નીચે પણ નદી જાય છે. આ બધું ઓમકાલેશ્વર છે, જોઈ લ્યો તમે. બહુ મસ્ત નજારો છે. ઈશ્વર મહાદેવના દર્શન કરી અને અમે નીકળી ગયા છીએ નર્મદા નદી.
બધા હાઈલા રહી છે. રોહિતભાઈ બોલાવે છે, જલ્દી હાલો. હા આવી ભાઈ આવી. થોડુંક આમાં વ્યૂમાં બતાવવું પડે ને મારે બધાને. કેટલું મસ્ત. હાઈલા જજો. છે નર્મદાની કાંઠે જોઈએ નર્મદા નદી કેવી મસ્ત છે અને અહીંયા ઉડકીઓ બધી એ બતાવું ભાઈ દ્રશ્ય બહુ મસ્ત છે. પાણીમાં એમાં પગ પગ ધોઈ લે. પગ બહુ ઉઘાડા પગે જ, કારણ કે અહીંયા બધે હાલવાનું હોય. ચંપલ અમારે બધે એક ઠેકાણે રાખી દેવા પડે. હવે પાણીમાં જઈ પગ ધોઈ નાખીએ. પાણી તો મીઠું હોય, વાંધો નથી. પાણી તો મીઠું હોય. આમ બતાવો, આમ બધા દ્રશ્ય બતાવો. ધીમે ધીમે બતાવો. આઈ એમ બધું આઈ એમ. વાહ વાહ સુરતમાં. 魔界の空でピカピカ渋谷区までも心はフラ笑って走ってドキドキルンちょっと変なパワーがバン黒い翼フラフラスウェイでも夢は諦めくブライトネスプレイ子供みたいにほらほらおい俺はまだまだ just a boy 体中でときめく日 એટલે અમે બંને અહીંયા આવી ગયા છીએ ફોટા પાડવા. અને હવે સુરજભાઈ કે ફોટા પાડો. ફોટા પાડ્યા 2-4 હવે ગયા. હવે એક ને એક એંગલમાં થાકી ગયા એ ફોટા પાડી. બીજી તો આપને આવડે નહીં. હે આવડે ભાઈ? દેશી વાળા હે આવડે? ઓલા હુડકા વાળા ભાઈ ને કયો છે હાય કરે. હા ભાઈ ઊંચો હાથ કરો. હા એમ. વાહ મિત્રો વાહ. એ બધા તૈયારી કરે છે અને આ પૂજા કરે છે નર્મદાની. અહીંયા બધા પૂજાનું બધું ચાલે છે. બહુ સારું વ્યૂ છે બધું. આમ અહીંયા બધા પબ્લિક બધી ફરીને આવે છે. બધી બોટમાં બધી સવારી કરે છે અને બધા ફરીને આવે. જોઈ લ્યો તમે. અને આ ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર છે. જોઈ લ્યો મિત્રો, દર્શન કરી લ્યો. જોઈ લ્યો આ ઓમકાલેશ્વર મહાદેવનું મંદિર.